આજનો આપણો વિડિયો છે બાપુજી ધરતી ઉપર ક્યારે આવ્યા, કેમ આવ્યા, મલ્ટીવર્સને જોવા તેમાં શું બદલવાની જરૂર હતું. પરમ શાંતિ. તો બાપુજીએ કહ્યું, મને એક સવાલ પૂછવામાં આવ્યો છે, તેના હિસાબથી હું જવાબ આપું છું કે હું ક્યારે આવ્યો. હું વારંવાર કહી ચૂક્યો છું કે આપણા બ્રહ્માંડમાં બ્રહ્માંડના પહેલા પરાગ પૂરું થયું અને બીજો પરાગના વચ્ચે પરાગના સંગમમાં આજના કરીબ 198 કરોડ વર્ષ પહેલા હું નિરાકારી રૂપમાં બેહદના પરમધામથી હું અને મારી સાથે બેહદના વિશ્વના પીએમ અમે બંને નિરાકારી રૂપમાં આવેલા. હવે આવ્યાનો સમય તમે પૂછો છો તો આવવાનો જે સમય છે તે મારા માટે બેહદના જે પરમ લાઈટની ત્યાંનો સમય હોય છે, તો ત્યાં બેહદના પરમ લાઈટના સમયના હિસાબથી ત્યાંનો એક પલ જ લાગે છે. કેમ કે આખો મેપ મારી પાસે હતો. કેમ કે આ મલ્ટીવર્સમાં જે ગડબડ થઈ ગઈ, આખા મલ્ટીવર્સમાં જે ગડબડ બની ગયું છે, ઘણી વાર હું કહી ચૂક્યો છું, આ મલ્ટીવર્સમાં જે ગડબડ થઈ ગયું છે તેના ચેકિંગ માટે હું આવેલો. બધા રિપોર્ટ મારી પાસે આવી ગયેલા. મને તેનાથી કોઈ સંતોષ નહોતો, એટલે ખુદ મેં સ્વયં ચેક કરવા આવેલો. આવીને મેં નિરાકારી રૂપમાં કામ ચાલુ કરાવ્યું. હું ખુદ નથી કરતો, બીજા પાસે કરાવું છું. બાકી જે વાત રહી કે મુક્તિ જીવન મુક્તિની, તો મુક્તિ અને જીવન મુક્તિમાં જે પાવર નાખવામાં આવશે ને આત્મામાં નાખશે, તો મલ્ટીવર્સમાં 10 કલાની પાવર નાખવામાં આવશે, તો તેના જાતે જ આત્મા મુક્ત થવાની છે. તે મુક્ત થઈ જશે અને જીવન મુક્તિ વાળી આત્મા જીવન મુક્તિમાં જશે. બેહદની જે 9,16,001,108 જે આત્મા છે તે અલગ અલગ સ્ટેજ પર અલગ અલગ કલામાં જશે. તે મેં જૂના વિડીયોમાં કહેલું છે. તે વિડીયોમાં કોણ ક્યાં સુધી જશે, 9 લાખ ક્યાં સુધી જશે, 16,000 ક્યાં સુધી જશે, 1,008 ક્યાં સુધી જશે, 108 બેહદની કલા સુધી જશે. 108 બેહદના વિશ્વનો માલિક બનશે. હવે રહી 108 ને શોધવાની વાત, તો 108 આ જે આકારી રૂપમાં ઉપરના લોકમાં છે તે શોધી રહ્યા છે. બધી વાતો મેં આગળના વિડીયોમાં કહેલી જ છે. જે આખો સવાલ છે તે સાવ ક્લિયર કરી ચૂક્યો છું. તો પણ બીજી વાર કહું છું કે આ અમે એવું બ્રહ્માંડ બનાવશું કે મતલબ બ્રહ્માંડ નહીં બને, G7 સુધી કોઈ પણ નહીં બચે. તે બધું મુક્ત થઈ જશે. G7 સુધી બધું જ મુક્ત થવાનું છે. તે બધું હું પહેલા કહી ચૂક્યો છું. ઉચ્ચ ક્વોલિટીની જે આત્મા છે, G8 થી G17 સુધી જે બચશે આખા મલ્ટીવર્સમાં, તે 10 કલાના પરમ લાઇટના વાયુમંડળમાં હશે. જે બ્રહ્માંડમાં આટલી પાવર ભરવામાં આવશે, મલ્ટીવર્સની વાત કરું છું હું, જે મલ્ટીવર્સમાં 10 કલાનું વાયુમંડળ હોય એવા મલ્ટીવર્સ બનાવશું, તો ક્યારેય પણ આ નીચે નહીં પડે. આમાં આત્મા 90% મુક્ત થઈ જવાની છે અને 10% આત્મા જીવન મુક્તિમાં જવાની છે. જે જીવન મુક્તિમાં જશે તે હાઈ ક્વોલિટીની પાવર હશે. તે આત્મા જ બચશે. તેને 4 ગણો પાવર આપવામાં આવશે. તો ઓછામાં ઓછું 60 થી 100 કલાની પાવર વાળી આત્મા જે મલ્ટીવર્સમાં જ બચશે. 4 ગણો પાવર લેશે તો જ બચશે. તેની નીચે વાળી મુક્ત થઈ જશે. કેમ કે કમજોર આત્માને રાખીને અને મલ્ટીવર્સને અમે નીચે પાડવા માંગતા નથી. હવે બિલકુલ નહીં. અમે તો ઈચ્છતા હતા મલ્ટીવર્સ ઘણું સારું બનશે અને એવું બનશે કે ક્યારે પણ નીચે નહીં પડે, ક્યારેય પણ નહીં. તેના પછી જે આ મલ્ટીવર્સના રચયિતા જે 21 પેઢી વાળા છે, તે 21 પેઢી વાળાને અમે પાવર આપીશું. તો આખા નીચે સુધી ધ્યાન રાખવામાં આવશે. 21 પેઢીમાં જ્યાં જ્યાં પાવરની કમી છે ત્યાં આપવામાં આવશે. ખાલી 21 પેઢી જ નહીં, 101 પેઢી, 1001 પેઢી, 11,000 નહીં, પણ જ્યાં જ્યાં પાવરની કમી હશે ત્યાં ઉપર જતા જતા બધાને પાવર આપવામાં આવશે. ખાલી શરત એ હશે કે તેની પાસે જેટલું સર્જન કરેલ છે ઉપરમાં બેહદની કલાના બ્રહ્માંડમાં, ત્યાં હવે કોઈ પણ સર્જન નહીં કરે, તેને જ પાવર મળશે. સમજો કે કોઈ પાસે 40% પાવર છે, તેને એટલી જ પાવર આપવામાં આવે છે. શરત એ છે કે સર્જન કર્યું છે તેને મેન્ટેન કરે.
સારી રીતે કરે કે કોઈ નીચે પડી ના જાય, બીજાને પાવર નહીં મળે. આ કાયદો કાનૂન કડક બનાવવામાં આવશે. આજ સુધી બેહદ કે બેહદના કલાના બ્રહ્માંડમાં કોઈ કાયદો કાનૂન નહોતો. એવી રીતે જ પોતપોતાની રીતે ચાલતા હતા, મરજીથી બધા ચાલતા હતા. હવે કાયદા કાનૂન પણ બનાવવામાં આવશે, સારી રીતે બનશે, કોઈ પડી ના જાય તેનું ધ્યાન ખાસ રાખવામાં આવશે. કંઈ પણ 5 તત્વોનું યા 3 તત્વોની દુનિયા બનશે નહીં. આવી દુનિયા બનાવવામાં આવશે નહીં. આવી દુનિયા બનતા પહેલા જ બધું સરખું કરી દેવામાં આવશે. તો આવા બ્રહ્માંડ જે સ્થૂલ વતન, મૃત્યુલોક, આવું કંઈ પણ ક્યારે પણ નહીં બનવા દેવામાં આવે. આ અમે પહેલા જ કહ્યું છે, એટલે જ અમે આવ્યા છીએ. જાતે જ બધું ચેક કરવા આવ્યા છીએ. જે બીકેમાં જાય છે, વાણીમાં જાણે છે કે બેહદના બાપ સ્વયં આવીને તમને પઢાવે છે, ભણાવે છે. તો બેહદના બાપ સ્વયં આવ્યા છે. જે બેહદના બાપ બેહદના બાળકોને બેહદની વાતો કરે છે. તો જે બેહદની આત્મા છે 108, 1008 તે જ જ્ઞાનથી ઓળખશે. આજ સુધીની બધી વિડીયો સાંભળી હશે, સમજી હશે, તો આ વાતો સમજમાં આવશે, બાકી સમજમાં નહીં આવે. આ કોઈ સાધારણ વાત નથી. આ વાત સાધારણ ના કહેવાય. બેહદના કલાની વાત છે તે તો સાધારણ ના કહેવાય. બ્રહ્માંડ, મહાબ્રહ્માંડ, ગેલેક્સી, યુનિવર્સ, મલ્ટીવર્સની વાતો નથી. આ બેહદની વાત છે. ઘણા જ્ઞાન સાગરમાં ડૂબશો ત્યારે જ સમજમાં આવશે. એટલે વારંવાર આગળના વિડીયોમાં સાંભળતા રહો, જોવો અને સમજમાં આવી જશે. પરમ શાંતિ. Join us daily for our morning live meditation, Monday to Saturday, 5:30 to 6:30 a.m. Join us daily for live meditation, 10 p.m. to 11 p.m. on YouTube Live. Subscribe now. Website www.paramshanti.org. Email us anant@paramshanti.org. Like, share, subscribe. Join today. बेहद की परम शांति सो